જય રાજપૂતાના, જય હુરજ નારાયણ. રૂપાલાજી આપણા સમાજ અને જે આપણી બહેનો દીકરીઓ માટે જે એને વિવાદિત ટિપ્પણી કરી છે એ વિરુદ્ધ આપણે ઘણા આવેદનો, નિવેદનો અને સંમેલનો પણ કર્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટી જાણે ક્ષત્રિયોની અવહેલના કરી રહી હોય, જાણે અવગણના કરી રહી હોય, કારણ કે જેને એને એવું લાગતું હશે કે ક્ષત્રિયોની હવે એને જરૂર નથી. તો 7 મે આપણે જગતનો નાથ ભગવાન શ્રી કૃષ્ણએ બોલ્યો છે કે જ્યારે જ્યારે નારીની અસ્મિતા અને સન્માન ઉપર વાત આવશે ને ત્યારે એનો ફેસલો કુરુક્ષેત્રના મેદાનમાં કરવામાં આવશે. ને આ વખતે આપણા માટે કુરુક્ષેત્રનું મેદાન એટલે 7 મે યાદ રાખજો. અને મતદાન પૂરેપૂરું 100% કરાવવાનું છે, યાદ છે ને? પણ ભાજપ વિરોધી મતદાન કરવાનું છે. અને ભાજપ વિરોધી મતદાન શા માટે? કારણ કે એને આપણી અવહેલના કરી છે, આપણી અવગણના કરી છે, એટલા માટે. અને જ્યારે નારીની અસ્મિતાની વાત આવે, સન્માનની વાત આવે, ત્યારે તો રાજપૂતોએ લીલુડા માથા આપી દીધા છે. અને ઘણા આવીને એવું કે બાપુ સમાધાન કરી નાખો ને, સમાધાન કરી નાખો ને. પણ એને કોણ કહે કે સ્વમાનના ભોગે રાણાને સમાધાન મંજૂર જ ન હોય ક્યારે. અને એક બહુ નાની વાત પણ મરમની વાત છે કે દીપડા દગો દે ને તો એના દુઃખ અમને ન હોય, પણ જ્યારે સિંહ શાંત બેહે ને તો એને ભવની બોઠપ થાય. આ વાત યાદ રાખજો. અને 7 મેના રોજ પૂરેપૂરું મતદાન કરી અને આપણે આપણી તાકાત અને એકતા બતાવીશું. જય માતાજી.